બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ ઉમરાળા ગામ આશરે 8 થી 9 હજારની વસ્તી ધરાવે છે। આ ગામમાં ગટરનું પાણી નદીમાં જતું હોવાથી નદીમાં ગંદકી થવાથી આસપાસ આવતી તમામ વાડી ખેતરના કૂવા કે બોરમાં પણ ગંદુ પાણી આવતા ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડતી હતી। ખેડૂતોની આ મુશ્કેલીને દૂર કરવા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 8 લાખના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે દરરોજ 2 લાખ લીટર પાણી શુદ્ધ થઈ શકે તેવી કેપેસિટી ધરાવે છે। પ્લાન્ટ શરૂ થતાં સરપંચ સહિત ગ્રામજનોમાં ખુશી વ્યાપી હતી। અમારે આ ચોખ્ખું પાણી નદીમાં જાય એટલે ખેતીવાડી જે રહે નદી કાંઠાના કૂવા એ બધાને ફાયદો થાય છે। ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ગટરનું પાણીને ડાયરેક્ટ નદીમાં અથવા તો કૂવામાં છોડવાને બદલે એને ફિલ્ટર કરીને યુઝ થઈ શકે તેવી સ્થિતિમાં લાવીને પ્લાન્ટમાંથી પછી તેને છોડવાનો એક પ્લાન્ટ છે। સમગ્ર જિલ્લામાં ગૌરવભેર કહી શકાય કે પાયલોટ પ્રોજેક્ટમાં અમારું ગામ સિલેક્ટ થયું અને જિલ્લાનો સૌપ્રથમ 2 લાખ કેપેસિટી ધરાવતો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમે બનાવેલ છે। આ પ્લાન્ટની અંદર ફટકડી, કોલસી અને અલગ અલગ સબ સ્ટેપ બનાવ્યા છે, એટલે એક સ્ટેપમાંથી પસાર થતું પાણી છેલ્લા સ્ટેપે પાણી પોગે તો ગટરનું પાણી જે ગંદુ પાણી 6% હોય એ છેલ્લા કુંડે પોગતા 70 થી 75% પાણી શુદ્ધ થાય છે।